ओम पार्थाय प्रतिबोधितां भगवतां नारायण स्वयं व्यासेन ग्रथितां पुराणमुनीनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीता गीतामृतं दुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्म द्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेन वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णो खलु पाण्डवैरणनदी कैवर्तकः केशव पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन शतपदैरहरः पेपीयमानं मुदा भूया भारत पंकजं कलिमलं प्रध्वंसीं नः श्रेयसे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः।
ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःख भाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે ઓમ પ્રપન્ન પારિજાતાય તોત્રવેત્રે કપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ. હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત. શ્રીમદ ભગવદ ગીતા ભગવાન દ્વારા ગવાયેલું દિવ્ય ગીત સોંગ ડિવાઇન. પ્રવેશ કરીએ પુનઃ એકવાર સ્વરૂપની યાત્રામાં, મૂળ તરફ જવાની યાત્રામાં, ભગવાનની મરજીનો સ્વીકાર પૂર્ણ રૂપે કરવાની યાત્રામાં. સર અત્યાર સુધીની સંસારની યાત્રા જોઈ લીધી. આ એ જ સંસાર જે બહાર છે અને મનમાં ભગવાન છે એવા ભાવ સાથે શરૂ થતી આ આધ્યાત્મિક સફર છે સાહેબ. એમાં આ બધાનું સ્વાગત છે ભગવદ ગીતાના કૃષ્ણના વૃંદાવનમાં. સુગંધ લઈ લેવા જેવી છે એક એક શ્લોકોની, એક એક શબ્દની. વાંસળી વાગશે અંદરથી જ્યારે મન પૂર્ણ રૂપે શાંત થશે ત્યારે. એક બ્રહ્મનાદ, એક ઓંકારનું નાદ, એક કૃષ્ણનું ગીત છે, એનું સંગીત છે એ યાત્રામાં. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતસ્ય ચ શાશ્વતસ્ય ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ યત. 14મા અધ્યાયનો 6 શ્લોક છે. હું જ બ્રહ્મ છું. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા. ચાલો અઘરી અઘરી નહીં કરતા, આપણે તો સારા સીધા માણસો, અમે થોડું બહુ સમજીએ નહીં, થોડું સમજવાની યાત્રામાં પ્રવેશ કરે. શુક્રવાર છે, માતાજીના દિવસો છે. રોજ દિવસો ઉઠીને કરો સ્મરણ એક એક ઇષ્ટોની પોતાનું, અને કહો મારી પાસે શુભ કર્મ કરાવો. માતાજીનું જે વાક્ય છે, શુદ્ધ કર્મ કરાવો. મને નિમિત્ત બનીને કરતા કરાવો. હું તો તમારું યંત્ર છું. તમારા યંત્રને સાચવી લેજો. એને આ શક્તિની દુનિયામાં નહીં જવા દેતા. હવે આવી સરહૃદય પ્રાર્થના, આવી ગદગદ બાબા સુરુ રાજન કૃષ્ણ દર્શન લાલસા. રડતા રડતા જે કૃષ્ણ દર્શન એવો ગોપી ભાવ થોડો થોડો જાગી જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પુનઃ પ્રવેશ કરીએ. બીજો અધ્યાય જેનું નામ સાંખ્ય યોગ છે. મારું નિશ્ચિત કલ્યાણ બતાવો, જેને માટે હું શિષ્ય છું, શરણાગત છું અને ઉપદેશ કરું. નિશ્ચિત કલ્યાણ તો હું આત્મ સ્વરૂપ છું, હું અવિનાશી છું. શરીર સાધન છે, કર્મ ફળથી મળેલું છે. એમાંથી વાસના અને કર્મ કરતા ભાવ ત્યાગ કરીને ફરી એ યાત્રામાં, સ્વરૂપની યાત્રામાં પ્રવેશ કરી શકાય છે. આપણે કદાચ એ નહીં જાણતા હોઈએ તો ઘણી રિટર્ન ટિકિટો જમા કરી લઈએ છીએ. હજુ બી છે સાહેબ. એક સમજણ પાકી આવી જાય તો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમ આહુ પંડિતમ બુધાહા. સર જ્ઞાનની અગ્નિની અંદર કર્મના ફળો ભસ્મીભૂત થઈ જશે. કયું મને સંચિત ને કયું ક્રિયામાન ને કયું પ્રારબ્ધ. સાહેબ કૃપાની અગ્નિ છે સાહેબ. આ બધું બહુ નાની વસ્તુઓ છે. પેલા હું ને મારો અહંકાર, હું મારી જાતે અજ્ઞાન રૂપી અહંકાર ને હું જ્ઞાન રૂપી અગ્નિમાં હું ભસ્મીભૂત કરું. પછી એ જ્ઞાન રૂપી અગ્નિમાં દગ્ધ કર્માણમ, કર્મના સંચિત બંચિત જે પણ આવતા હશે, જે ઈશ્વરનો નિયમ છે સાહેબ, એ નિયમોને ભસ્મીભૂત કરી દેશે કે આવ તું મારી પાસે. હવે ક્યાં બજાર છે સાહેબ, કાંઈ છે નહીં.
તો છતાં બી એવી ભ્રાંતિ હોય કે અહીંયા સુખ છે થોડી થોડી ઓછી કરજો ભ્રાંતિ. હકીકતમાં આવું ભ્રાંતિ એટલે સપનું સર. કે બહુ આ તો આપણે 14મો શ્લોક છે. પહેલું અગત્યનું સાધન ને છેલ્લું બનાવી શકાય તિતિક્ષા જેનું નામ છે. સ્વીકાર ભાવ, સહિષ્ણુતા, ફોરબેરન્સ, નોન લેબલિંગ. બસ ભગવાનને જોડીને સ્વીકાર કરવો. આ સાધન મોટું સાધન છે. થોડું થોડું રોજ પ્રેક્ટિસ કરી શકાય એમ છે અગર આ યાત્રામાં જવું હોય તો. બાકી સંસાર અગર સારો હોય તો એને મુબારક છે. એ પણ પરમાર્થનું બધું છે સર્જન. બધા જ એના રૂપ છે. બધું ખરાબ શું સારું શું કઈ બધું જ એનું છે. ભાવ બદલાય તો ભગવાન અનંત રૂપો મેં હે આજનું વાક્ય છે માતાજી. તો આપણે થોડો અડધો હિસ્સો જોઈ લીધો છે. તિતિક્ષાની યાત્રા થોડી બાકી રહી ગઈ છે. 14મો શ્લોકને સ્પર્શ કરીને આપણે ભાવ સાથે ને એવી મને પ્રાર્થના સાથે પ્રવેશ કર્યો કે કંઈક થોડી બદલાવ થાય સાહેબ. શરીર કર્મ કરે પણ મન ભગવાન સાથે રહે. અઘરી વાત છે સાહેબ. અને બુદ્ધિમાં સમતા રહે. સિદ્ધ્યા સિદ્ધ્યો સમભૂત્વા ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ સમચિત્તત્વ. ઓ શું શબ્દ છે. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ. શું વાક્ય જોર કેટલું જ અવાજ સાહેબ. 13મો અધ્યાય જ્ઞાન. નિત્ય સમતામાં જ રહે છે બુદ્ધિ. પછી ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો સમે કૃત્વા સમાન સમાન તસ્માત યુદ્ધાય યુજસ્વ ન એવમ પાપમ અવાપ્સ્યસી. તો શ્લોક છે 14મો શ્લોક, બીજો અધ્યાય. સાંખ્ય યોગ નામ માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમપાઈનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત. ઇન્દ્રિયોને વિષયોનો જ સ્પર્શ થાય છે. હે કુંતી પુત્ર અર્જુન, હે કૌંતેય. તો શીતોષ્ણ સુખ દુઃખદા બે વિરોધી એક શરૂઆત એક જ હોય, પછી બદલાતી ચીજ હોય. એટલે જ મને મિત્રતા બદલાઈ જાય તો શત્રુમાં શત્રુ કોઈ બીજા નો. એટલે બધું એવું આપણે ગઈકાલે થોડું જોયું. શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત. આ સંસારનું એક જ યાદ રાખવા જોઈએ, આગમાં પાઈનો. કારણ કે અનિત્ય છે. અનિત્ય એટલે બદલાતું. કઈ ચીજ બદલાતી હોય. જે મને જન્મી છે ને જવાની છે, જે મને આવી છે ને જશે. આગમાં પાઈનો અર્થ છે આવા વાળી. આ સંસારમાં તો આવવાને જવાનું. શરીર બી આવશે ને જશે. आते हैं लोग और जाते हैं लोग जैसे पानी के रेले. यादें मिटा रही है, यादें दिला रही है, गाड़ी बुला रही है, सीटी बजा रही है. सर आते हैं लोग और जाते हैं. अनंत अनित्य ની વ્યાખ્યા છે સર. जैसे हो पानी के रेले सर. यादें मिटा रही है, यादें दिला रही है. वो आ रही है और वो जा रही है. ओहो આગમ અપાઈનો અનિત્યની વ્યાખ્યા છે સર. गाड़ी बुला रही है और सीटी बजा रही है. जीना है શું છે એ બધું યાદ ન રહે. જિંદગી શું એવું ચલના ही जिंदगी है, ચલતી ही जा रही. એના આગમાં પાઈનો નિત્ય કહેવાય. તો ગઈકાલે આપણે માત્રા સ્પર્શાની વ્યાખ્યા છે સ્વામી રામસુખદાસજી સાથે સાધક સંજીવની અંતર્ગત ઋણ સ્વીકાર સાથે શીતોષ્ણ સુખ દુઃખની વ્યાખ્યામાં પ્રવેશ કરે. ગઈકાલે જે છેલ્લો ભાવ જોયો હતો આચાર્ય રજનીશનો જે ભાવ હતો કે એક ચીજની માંગણીમાંથી એનો વિરોધી પ્રવેશ એટલે પછી એ પરિવર્તન થાય એટલે એવું બની જાય. એમાં કહેવાય નહીં. જન્મની ખુશાલીના માંગણીથી મૃત્યુ આવી જાય ને મૃત્યુ કઈ આવે ને આવવાનું જ હતું, પણ એ પછી અહીંયામાં સુખ વધારે હોય તો દુઃખનો અનુભવ કરવો પડે. બદલાતી ચીજ છે. બદલાતી ચીજનો કોન્સેપ્ટ સમજી લેજો. આગમાં પાઈનો અર્થ જેને અનિત્ય કહેવાય. તો શું થાય છે? સુખની માંગણી ન કરે તો પછી સુખ બદલાઈ જશે. તો એને આપણી માન્યતા ન પૂરી થાય તેને દુઃખ કહીએ આપણે. એ દુઃખ આવે. તો માંગણી ન કરીએ અને માંગણીના દરવાજા બંધ કરીએ તો કાંઈ નો આવે. મન શાંત રહે ને શાંત મનમાં આનંદ નો અનુભવ થાય. સિમ્પલ લોજિક છે સાહેબ. તો આ વ્યાખ્યામાં આપણે પ્રવેશ કરીએ. શીતોષ્ણ સુખ દુઃખદા. દ શબ્દ દેવાના અર્થમાં છે. અહીંયા શીત અને ઉષ્ણ શબ્દ આપેલા છે.
તો એને અનુકૂળતા ને પ્રતિકૂળતાના વાચક ગણવા. જો શાસ્ત્રીય વ્યાખ્યા સર, એમનો અર્થ જો ઠંડી ને ગરમી લેવામાં આવે તો એ પછી ત્વચેન્દ્રિયનો વિષય બની જાય. આ ત્વચાનો વિષય, આ જે સ્પર્શેન્દ્રિય જે છે એનો વિષય બની જાય. એટલે નહીં, એનો અર્થ એવો પણ થાય જે એક દિવસીય થાય, એક સમયે થાય. આથી શીતનો અર્થ છે અનુકૂળતા. બધાની અનુકૂળતા જુદી હોય પછી સાહેબ. હા, અને ઉષ્ણનો અર્થ છે પ્રતિકૂળતા, લેવો યોગ્ય લાગે છે. આને શાસ્ત્રીય મને વ્યાખ્યા કહેવાય. આપણી માન્યતા મુજબ થાય તો અનુકૂળતા, અને તો ન થાય તો છટકી જાય. એને બી સુખ કહેવાય, એને દુઃખ કે છે ભાઈ, આમાં વ્યાખ્યા આપણે નહીં જોવાની. પણ આવું આવું થયું, ભ્રાંતિ તોડી નાખવી, નક્કી કરવું સવારના કે આવું થાય તો સારું, ફરી એકવાર કાઉન્સમાં લખી દેવાનું. નો થાય તો ભગવાનની ઈચ્છા, તૈયારી સાથે. થાય તો ગમશે, અને નહીં થાય તો વધારે ગમશે. કેમ કે ભગવાને ઈચ્છા છે એટલે એની સાથે જોડવાનું પુણ્ય મળે. પુણ્ય મળે, લાભ મળે. એને યાદ કરાય નહીં બને ભગવાન. આપણે તો પૂજા પાઠ પછી ક્યાં યાદ કરી શકીએ? કોઈ પૂછે આમ થઈ ગયું તો કે ભગવાનની જેવી મરજી. આપણા જીવનમાં ભગવાનની મરજીને પ્રેક્ટિસમાં મૂકવાની છે સાહેબ. આ તિતિક્ષાની યાત્રા છે, જેને ગુજરાતીમાં સહન કરવું કહેવાય છે, અને આમાં સ્વીકાર કરવો કહેવાય છે. માત્ર પદાર્થો અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ આપનારા છે. પદાર્થો માત્ર સ્પર્શ જે વિષયો છે. પદાર્થો અનુકૂળતા અને પ્રતિકૂળ, સુખ દુઃખ એટલે અનુકૂળ હોય તો સુખ, પ્રતિકૂળ તો દુઃખ જ છે. વ્યાખ્યા જેને આપણે ઈચ્છે, જો વ્યાખ્યા ઓફિશિયલ વ્યાખ્યા, આનાથી મોટી કોઈ વ્યાખ્યા કોઈ શાસ્ત્રમાં નથી. તત્વબોધ આત્મબોધ એને માટે વ્યાખ્યા ભાષ્ય લેવું પડે સાહેબ. જેમને આપણે ઈચ્છે, જેની જેવી ચીજને આપણે ઈચ્છે એવી અનુકૂળ વસ્તુ મળી જાય, વ્યક્તિ મળી જાય, પરિસ્થિતિ મળી જાય, ઘટના મળી જાય, સ્થળ મળી જાય, અને કાળ મળી જાય, અને મળવાથી સુખ થાય છે. એને અનુકૂળ કહેવાય. એ બધું આમ થાય ને આમ થાય, નો પણ થઈ શકે. આવી હિંમત જોઈએ સાહેબ કે આપણે કોઈ નો પણ થાય, નો કોઈ માને બી નહીં સાહેબ, કોઈ ચાલે બી નહીં, કોઈ સમજે બી નહીં. એમાં કઈ નથી સાહેબ. હું સમજી જાઉં ને હું શાંત થઈ જાઉં, એમાં મરજી જોઉં, દુઃખી થવા કરતા યા સુખી થવા કરતા. આપણે આમાં મળે એવી ઈચ્છા જે છે, આ ઈચ્છાનું દ્યોતક છે. અનુકૂળતા ને પ્રતિકૂળતા. ઈચ્છા જરૂર કરવી કે હું સ્વીકાર કરીશ, બાકી જે થાય એની મરજી. હિંમત વાળું કામ છે સાહેબ. એમ સ્વભાવ બદલવો અઘરો છે સાહેબ. એમ મેદાનમાં આવવું અઘરું છે કે કોઈ સાંભળે નહીં, આપણે ચૂપચાપ બેસી રહી. ઘર કેવી રીતે ચાલે? અરે ઘર બંધ. આ તો મોનાડો છે બધા. બારી બારણા નથી, મનની ખિડકી ના સાહેબ. કોઈ નવો વિચાર જ નથી આવ્યો સાહેબ. કોઈ નવી ચીજને ઇમ્પ્લિમેન્ટ જીવનમાં નથી કરી. બોલી શકાય સર, આનો ભદ્રા કરતબો દસે દિશાથી અમને સારા વિચારો આવો. દરવાજા બંધ, વિચારો ભગવાન અમારા જીવન ન સમજાય. એ બધી જો ભાઈ આપને શું સમજાય છે પેલા નક્કી કરી લો. નો સમજો તો પ્રણામ કરજો સાહેબ. પણ કોઈ આમાં યાત્રામાં નીકળ્યો હોય તો એને કઈ બોલતા નહીં સાહેબ. એનો અનુમોદન કરજો, એના ઉત્સાહને વધારજો, ભલે તમે યાત્રામાં ન જાય. તો આવી ઈચ્છા પૂરી થાય તો સુખ કહેવાય. અને જે ચીજને આપણે નથી ઈચ્છતા એવી પ્રતિકૂળ ચીજ, અને પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ એ મળી જાય તો દુઃખ થાય. સુખ દુઃખ ની વ્યાખ્યા, બધાને સુખ દુઃખ જુદા. વાત થઈ ગઈ છે. અને એટલે એને શું થયું? અનુકૂળતા અને પ્રતિકૂળતા એ કારણ છે, એ કારણ કહેવાય. અને સુખ દુઃખ એનું કાર્ય કહેવાય. ટેકનિકલ છે સાહેબ. કોઈ બી કાર્ય પાછળ કોઈ કારણ હોય. આપણા જન્મની પાછળ આ કાર્ય છે શરીર, એનું કારણ શું? વાસના પૂરી કરવા માટે, કર્મ પણ પૂરા કરવા માટે. આ કાર્યકારણ નો સિદ્ધાંત છે સર. સુખ દુઃખ કાર્ય છે, પણ મૂળ કારણને કાઢી નાખવાનું છે તો કાર્ય લાગે જ નહીં. બીજ જ કાઢી નાખીએ તો પછી મને બબુલ ક્યાંથી આવે સાહેબ? બીજ જ કાઢવાની યાત્રા સમજાય. જ્ઞાન છે સર. કારણોને કાઢવાના છે, મૂળને કાઢવાનું સાહેબ. આપણે ડાળીઓ નહીં કાઢશું. કોઈ માનતું નથી તો નથી, વાત કરતા નથી, એમ નહીં સાહેબ. કારણ શું હતું? માને તો મને ગમશે, નહીં માને તો નહીં ગમે. તો એની કરતા કારણ બદલી નાખીએ. શું માને તો બી ઠીક, ના માને તો બી ઠીક. કારણ કે બજાર ભગવાનની છે, આપણી નથી. બજાર એટલે સંસાર સાહેબ.
કારણની અંદર બદલાવ કરવું એને જ્ઞાન કહેવાય, એને સ્વભાવનું બદલાવ કહેવાય, એને દ્રષ્ટિ કદાચ બદલાઈ શકે. થોડો પ્રયત્ન કરજો. કોઈનો હોય તો મનના વિચારો સાથે કરજો કે ભટકાવ નહીં ક્યાંય બી. કોઈ ઇન્ટરેક્શન તો બધા આમ બી આઇસોલેશન, અમુક ઉંમર પછી આમ બી આઇસોલેશન. કોણ વાત કરે? કઈ જરૂરિયાત તો કેજો, એવું પૂછી લે. જરૂરિયાત છે માણસાય નહીં, જરૂરિયાત છે કોઈ બેસીને અડધો કલાક વાત કરે. યાદે મિટા રહી, અરે યાદે દિલા રહી. યાદ આવે છે કે આપણે શું કર્યું લોકો માટે, યાદે મિટા રહી નહીં પહેચાનતે સાહેબ. એમાં કોઈનો વાંક નથી. આનું નામ છે અનિત્ય, બદલાતી પરિસ્થિતિ સંસાર. તો આ સુખ દુઃખ કાર્ય કહેવાય. આ કાર્યકારણ સિદ્ધાંત બહુ મોટા સિદ્ધાંત છે. પ્રિન્સિપલ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ નામ છે. મહાત્માઓ બોલે ને આપણે લાગે કે કઈક શું સાંભળીને આવે. મન તો પેલા બહુ થતું કે શું છટા છે, શું બોલે, ભૂલથી આપણે જ બોલો લાગી. સંન્યાસીઓનું કામ છે. આપણે તો લેમેન તરીકે, આપણે તો સત્સંગી તરીકે એકબીજા સાથે આદાન પ્રદાન કરે, વાંચીને બોલવાનું. આપણે શિખામણ ઉપદેશ એવું તો આવે નહીં સાહેબ. આપણે વી આર નોટ ક્વોલિફાઈડ ટુ ગીવ ઓલ્સો. એ લોકો વેમ બી નહીં હોવો જોઈએ. તો હા, મને આ મળે એવી અનુકૂળતા અને પ્રતિકૂળતામાંથી જન્મે છે કાર્ય, એનું નામ સુખ દુઃખ છે. આ પહેલી વાર મેં સાંભળ્યું. વાસ્તવમાં જોવામાં આવે તો આ પદાર્થોમાં સુખ દુઃખ આપવાનું કોઈ સામર્થ્ય નથી. કોઈમાં બી સુખ દુઃખ નું સામર્થ્ય નથી. આ મોટો વિષય મારી માન્યતામાં છે, ભ્રાંતિમાં છે, એ ખોટી સમજણમાં છે. જેવું છે એવું નથી સમજી શકતો, કારણ કે લેબલ મારો સ્વભાવ છે, કારણ કે હું રાગ દ્વેષના આધાર પર જીવું છું. આ સાર છે સાહેબ. પકડાય તો જોજો ભાઈ કઈ વિષય તો પદાર્થોમાં કોઈ પણ ચીજમાં સુખ દુઃખ આપવાનું સામર્થ્ય નથી. તો એને એવો ભાવ રે કે આમની સાથે સંબંધ જોડી દે, સંબંધ બરોબર જોડાય તો અનુકૂળતા, ના જોડાય તો પ્રતિકૂળતા, એવો ભાવના કરતો જાય. અને પછી એમ લાગવા લાગે કે પદાર્થોથી સુખ મળ્યું, એનાથી દુઃખ મળ્યું. આ વ્યક્તિથી સુખ દુઃખ, વ્યક્તિ સુખ દુઃખ ન આપે. મારી માન્યતા સુખ દુઃખ આપે. બહુ બેકાર માણસ છે એમ કે મારી પાસે પેલો ઉભા રહેતા કોલેજ આમ તો આવે સાહેબ. તો માણસ તો બેકાર માણસ. ભાઈ બેકાર એટલે આપણી મરજી મુજબ નહીં ચાલ્યો. એટલે મેં એવો ભાવ કરી નાખ્યો કે આ મારી સાથે પ્રતિકૂળ છે, અને મારા મને ચિત્તના ખાનામાં આ દુઃખના ખાનામાં આ ભાઈ આવી ગયા. ક્યાં બે આવા સુખ દુઃખ. કોઈ કે તમારે જેવું કોઈને આવડતું નથી તો સુખના ખાનામાં છે. આપણને ખબર કે આવા કઈ છે ને તો કોઈ ખાનામાં નહીં જવાનું. આ એ ખાનાઓ પછી લેબલો મારશે, ગમતા ને અણગમતા. બધી ડાયલોગ ગમતાનો કરી ગુલાલ કારણે ગુલાલ. ભગવાનને ગમો એ ગુલાલ રોજ ઉડાવો સાહેબ, પ્રેમનો ગુલાલ, ભગવત ભાવની એ મુલાકાતનો ગુલાલ સાહેબ. સંસારના ગુલાલો તો આંખમાં પડશે સાહેબ, કાળું અઘરું પડી જશે. સારો શબ્દ છે, ગમતાનો કરીએ ગુલાલ. ગુલાલ તો મને સેલિબ્રેશન છે જિંદગી સાહેબ. ભગવાનની યાદમાં જીવવું હોય તો મને ગુલાલ ઉડાડવો સાહેબ. ચહેરો લાલ નહીં થાય, હૃદય કૃષ્ણમય બની જશે સાહેબ, ભગવત બંધ બની જશે. મીરા ભાવ છે સર, કેવી રીતે દેખાઈ શકે બધામાં ભગવાન કૃષ્ણ. બહુ જબરજસ્ત. મીરા શું સર, જબરજસ્ત. આચાર્ય રજનીશ નું સ્ટેટમેન્ટ શું સાહેબ? આવું સ્ટેટમેન્ટ બહુ જબરજસ્ત. પોતે સવાલ પોતે જવાબ, બેસી ગયું સાહેબ. રાધા મહાન કે મીરા મહાન? જવાબ શું સાહેબ? રાધાને માન તો કહી શકું, એને શું કેવી રીતે માન કે સરખામણી ન કરાય. પણ કૃષ્ણને જોયા પછી કોઈ એની પર પ્રેમ ન કરે તો મુશ્કેલ છે. એટલે પણ મીરાએ તો કૃષ્ણને જોયો નથી, એને પોતે કૃષ્ણને ઉભો કર્યો ને બધામાં જોવા લાગી ગઈ, એને પોતે કૃષ્ણમય બની ગઈ કે હું પણ કૃષ્ણ છું સાહેબ. આપણે આ કરવાનું છે. મીરા ભાવ જોવે સાહેબ, બધામાં એની મરજી જોવે. અહીં મીરા ભાવ જોશે સાહેબ. ગોપીએ તો કૃષ્ણને જોયા છે તો કૃષ્ણ દર્શન લાલસા રહે.
આપણે તો ઘટનાઓમાં કૃષ્ણને જોવા છે, આપણે તો કર્મફળમાં કૃષ્ણને જોવા છે. આપણો કૃષ્ણ મને ભલે અરૂપ હોય પણ એનું રૂપ આ કર્મફળને જોઈ શકાય, ઘણામાં જોઈ શકાય, કરી શકાય. તો એવો ભાવના કરી લઈએ અનુકૂળ ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં, તે સુખ દુઃખ બની જાય છે. તને એવું લાગે કે પદાર્થો સુખ દુઃખ આપવા વાળા છે, આ વ્યક્તિ સુખ દુઃખ આપવા વાળું છે, નો હોય સાહેબ. બહુ સરસ સિદ્ધાંત છે, સમજાય પકડાય તો પકડજો સાહેબ. પેલી બજારની માન્યતા પકડે તો મુઠ્ઠી ખુલે તો આ કઈક પકડાય સાહેબ. પેલી મુઠ્ઠી ખુલી નહીં, જાણકારી નહીં, જે કોઈ કામની નહોતી સાહેબ. સંતોષ આપે ને સુખ મળતો હોય સાચી જાણકારી કોઈ પણ રીતે થાય. કોઈ જર્મની કેરીડ ફોરવર્ડ બી આપણે તો આ યાત્રા ખુશ છે બધી ચીજથી. તો આને ભગવાન અહીંયા સુખદ સુખ દુઃખદા કહ્યું છે. આ વ્યાખ્યા થઈ. જયારે વ્યાખ્યા કે ત્રીજું આગમાં પાઈને આવવાને જવાવાળો પદાર્થો માત્ર આદિ અંત વાળા, એનો સ્વભાવની વાત ચાલે. સર્વા લહેર લહેર વાળું ટોપ છે. કિનારા પર જો ફીણ થઈ ગયા પછી બીજા એક ફ્લેર આવી ગઈ ઓહો સાહેબ, ઉત્પત્તિ સ્થિતિ લય ઉત્પત્તિ સ્થિતિ લય જબરજસ્ત સાહેબ. સેમ છે સિસ્ટમ આખી. લહેરોને પૂનમના દિવસે જઈને ખુરશી નાખીને બેસો દરિયા તરફ વાકફ બને, સમજે. આજુબાજુ કોઈને મોબાઈલ તો કોઈ દિવસ રાખવો જ નહીં સાહેબ. ખાલી પીતા જવાનું મોજાઓને અને ઉપર ચાંદને જોતા જવાનું. અડધો પોણો કલાક બેસો છે, લાગશે કઈ ખાલી થઈ ગયું સાહેબ. અને વધારે ખાલી થશે ત્યારે કઈક સુખ ભરાવા લાગશે. આ સુખનું ભરાવું એ ખાલીપામાં મળે છે, ભરેલામાં કઈ ભરાતું નથી સાહેબ. આ કોશિશ કરી શકાય તો જોજો. કોરોના નીકળી જાય પછી ઘરેથી ખુરશી લઈ આવવાની, બેસવાનું 10:30 11 વાગે, જોઈ લેવાનું હાઈ ટાઈડ છે કે હાઈ ટાઈડમાં જ જવાનું, લો ટાઈડમાં. આપણે તો ઉઘરો જોયો, ભક્તિના ઉદ્રેક જોવે સાહેબ. આપણે તો હાઈ ટાઈડ જ જોયું. મુझको रुला रुला दिया चाहती हुई બહારો નહીં જોવે સાહેબ, આવતી બહારો જોઈ. કૃષ્ણની યાદની લહેરો સાહેબ, મીરા ભાવની લહેરો, કૃપાની લહેરો દેખાય સાહેબ. આ રોજ બેસી શકાય તો ઓહો, પણ નજીક જવું પડે તો. શિલ્પાબેન ના ઘરેથી દેખાય છે 5મા માળથી દરિયો. એક વાર મેં તો કીધેલું આ તમારું બેસ્ટ સાધના છે, ક્લિયર દેખાય. હાઈ ટાઈડમાં જો પૂનમના દિવસે આમ ગેલેરી બી છે, આમ ત્રિકોણ ખબર નજીક જાવ તો વધારે છે. કોરોના ભાઈ જેની સાધના કરે તો ટોપ ક્લાસ, કઈ કારણ વગરની સાધના. અને હિંમત હોય તો રેતીમાં સુતા તો તારાઓ નહીં દેખાય પૂનમમાં, એ પણ જોઈ લો. મોજ આવી જાય સર. એટલે થોડું થોડું કરેલું હોય બધું, બીજું થોડું યાદ આવે. હવે મુશ્કેલ છે ખરું, કરી શકાય. બેઠા બેઠા જ મોત લેવી તો ક્યાં દરિયા પર જવું સાહેબ. ઓલા દરિયા ફરતા હોય ને વિચારો ને માન્યતા ને ઓછા થઈ જાય તો આમ લહેરો શાંત થઈ જાય. આ લહેરો છે વિચારોની ને માન્ય આમ નામ આમ ચોકઠા નહીં ગોઠવો સર. સવારનો ગોઠવી લો આખા દિવસમાં લોકોને બંધ કરી દો. મન ચોકઠું ગોઠ કહીએ તો કે બહોત નાચો ગોપાલ. એનું માઇક ખુલ્લું છે, કોઈને કઈ કેવું હોય તો માઇક તો ખુલ્લું છે. નામ બી આપ્યું પણ કેવું નથી. કોઈનું માઇક બંધ હોય તો કહે સારું ન લાગે. 21 જણા છે, ઓહો આટલા ભારે વિષયમાં 21 જણા. આગમાં અપાય, આમ આગમ અપાય ન પણ આગમાં પાય ન. આ મોડે કરી નાખ્યું. સુખ દુઃખ આવે તો બોલજો આગમાં પાય નો જશે. લાગે ને કે તો ટકી જશે ને. આ જઈ શકે એમ જવું છે. બધામાં ખુશ રહેવાનો પ્રયત્ન કરું, સંતોષી રહેવાનો પ્રયત્ન કરું. છે તો બી સંતોષી. એવું નથી કેવાનું કે જતું રહેશે તો જાય તો ભગવાનની મરજી. બહુ ક્લિયર રહેવું છે. સંબંધો રહે તો સારું, નો રહે તો વધારે સારું. કારણ કે એની મરજીને મેં માન આપ્યું સર. ગમતી ચીજ થાય તો સારું, ન ગમતી તો વધારે થાય. હું જોડીશ ભગવાનને એમાં કે તારી મરજી. સ્વામી રામતીર્થને યાદ કરી દે સાહેબ. મન જ મને તીર્થ બની જાય, એમાં રામ પ્રવેશ કરી જાય સાહેબ. શું નામ છે રામતીર્થ. આગમાં પાઈ પદાર્થોનો સ્વભાવ છે આદિ ને અંત વાળો. આનો સિદ્ધાંત છે ઉત્પત્તિ વાળો, વિનાશશીલ, આવવાને જવાવાળો છે. તે પરમેનન્ટ ન રહી શકે. નામ અને આકારની બધી ચીજ, ઓલ નેમ્સ એન્ડ ફોર્મ, દ્રષ્ટવ્ય નષ્ટવ્ય સહિત સ્વભાવ. જેટલું ઇન્દ્રિયોનો વિષય બની શકે છે, દ્રશ્ય બની શકે છે, એનો સ્વભાવ છે નષ્ટવ્ય.
થોડો સમય રહે એ જશે. હા, આ બે આગમ પાયની વ્યાખ્યા છે. તેઓ સ્થિર નથી રહેતા એક અવસ્થામાં, કારણ કે તેઓ ઉત્પત્તિની પહેલા ન હતા. જે 12મા શ્લોકનો સિદ્ધાંત હતો, પછી નથી દેખાતા એટલે આગમ પાય કીધું. હવે ત્રીજું અનિત્ય. તિતિક્ષાની વ્યાખ્યા બહુ છે. અનિત્ય પેલા વ્યાખ્યા સમજી ગઈ. જો કોઈક ભાઈ જીવનમાં થોડો સાધન કઈક આચરણ કરે, પ્રેક્ટિસમાં મૂકવું હોય તો ચાલો ધ્યાન, બાકી બમ્પર જશે. જો કોઈ એમ કહે કે તે ઉત્પત્તિની પહેલા ને વિનાશની પછી ભલે ન પણ હોય, પરંતુ વચ્ચેમાં હતા, મધ્યમાં, અત્યારના મધ્ય કહેવાય. એટલે જન્મ પહેલા નહોતા દેખાતા, આ શરીર છૂટે પછી નથી દેખાતા હોય ખરા, અવ્યક્ત કહેવાય. અવ્યક્ત વ્યક્ત એટલે વિષય, ઇન્દ્રિયોનો વિષય બને. કે ઉત્પત્તિની પહેલા અને વિનાશની પછી ભલે ન હોય, અમે અત્યારના તો છીએ. તો ભગવાન કહે છે કે અનિત્ય હોવાથી વચ્ચે પણ નથી, કારણ કે અત્યારના બી ધીરે ધીરે ઓછું થતું જાય છે. હમણાં દરેક ક્ષણે ક્ષણે ધીરે ધીરે ઓછું ઓછું થાય, આપણને ન દેખાય છે. આવી વાતો ઘણી વાર થઈ છે. તે પ્રતિક્ષણ બદલાતા રહે છે, એટલી ઝડપથી બદલાતા રહે છે કે તેમને તે જ રૂપમાં બીજી વાર કોઈ દેખી નથી શકતું. કોઈ પણ ચીજ સર, જેમ એક જ પાણીમાં બીજી વાર સ્નાન ન કરી શકાય, એવું એક જૂની કહેવત છે. એવી જ રીતે જે ચીજ દેખાય છે બીજી ક્ષણે બદલાઈ હોય, ભલે આપણી ભ્રાંતિમાં આપણને ન કરે, મૂળમાંથી, એના સારમાંથી, એના પદાર્થોમાંથી ધીરે આપણા સેલ્સ કેટલા ખતમ થઈ રહ્યા છે કે ક્ષણમાં. ઉંમર થાય તો નવા ન બને, ઓછા બનવા લાગે, ઇમ્યુનિટી ઓછી થઈ જાય. બીજું કઈ છે એમાં. શરીર નહીં થાય, આપણી મનની ઇમ્યુનિટી વધારજો સાહેબ. કોઈનો અવાજ આવે, માઇક થોડો બંધ કરી. ધરતી નામ છે, ચાલો વાંધો નહીં. આજે સાંભળ્યું. હરિઓમ. તો હા, તો હા, વિનાશની પછી પણ નહીં રહે. આગમાં આ થઈ ગયું. હા, એટલે ઉત્પત્તિની પહેલા બોલા બાદ અનિત્ય, જે નિત્ય ન હોય તે અનિત્ય એટલે નહીં. નેગેશન, એક આખું વાક્ય ન હોય તો નેગેશનમાં આવો આપણે ક્યાં નહીં. હું બંધ કરી દઉં છું, મ્યુટ ઓલ કરું છું. મ્યુટ ઓલ. અઘરું હોય ને તો થોડું લાગે કે આપણે બોલીએ કે ભાઈ બંધ કરો, એમ થાય એવું તો હા. પહેલી ક્ષણ જેવા નથી દેખાતા. જાઓ. હા, હવે કેવળ તે પદાર્થો જ અનિત્ય ને પરિવર્તનશીલ છે એમ નથી. પદાર્થો તો અનિત્ય પરિવર્તન છે. જેમના વડે પદાર્થોનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોને અંતઃકરણ પર પરિવર્તનશીલ છે. આ છે મેન. ઇન્દ્રિયો બી પરિવર્તનશીલ, મન પણ પરિવર્તનશીલ છે. તે ઇન્દ્રિયોને અંતઃકરણ પણ પરિવર્તનશીલ છે. તો એમના પરિવર્તનને કેવી રીતે સમજી શકાય? દાખલો આપણે એમનો જોયો. મને ઘણા, હું મારો દાખલો બોલવા જતો પણ ખોટો હોય એટલે નથી બોલતો. કારણ કે આચાર્ય જયારે બોલતા હોય ને બોલવાની મનાય છે. એમ કે ગુરુકુળમાં ગુરુ શિષ્યને શીખવાડતા હોય, પાઠ લેતા હોય, એમ લાગે કે શિષ્ય બી હોશિયાર લાગે કે આની ભૂલ છે. ગુરુ ઘણા હતા તો ભૂલ જોવા જ બેઠા હોય ઘણા. તેની રીત એવી પૂછવાની, એવું ન પૂછે કે તમારે ક્યાંય ભૂલ જાય. શિષ્ય થોડી પૂછી શકે, શિષ્યની એક મર્યાદા હતી. અત્યારના હશે ઓછી થઈ ગઈ. તે એમ કે ગુરુજી તમે જે કીધું બરોબર કીધેલું, પણ હું આમ સમજ્યો છું, તો તમે ફરીથી સમજો. આ રીત છે સાહેબ બોલવાનું. યાદ આવ્યું, મહાત્મા પણ સાંભળ્યું. તો આ ઇન્દ્રિયોને અંતઃકરણમાં બદલાતા રહે છે. પદાર્થો બદલાય, શરીર બદલાય, પથ્થર બદલાય, દિવાલ બદલાય, બધું બદલાય સાહેબ. આ 4G નું 5G. બધા પૂછ્યું ફોન કે નવો ફોન લેવો. લોકો પાસે 1 લાખના ફોન છે, 1-2 લાખ રૂપિયા. ગોલ્ડન ઓરું લગાડે સાહેબ ફોનમાં. હિંમત છે સર, બદલાવે છે બધું, ચેન્જ જોવે રોજ, દિને દિને નવમ નવમ. સારી વાત.
થોડું સંતોષ આવી જાય તો બધું બરોબર, જે કરવું એ કરે. ભગવાને જોર સંતોષ. ઓકે સર. હા, તો ઇન્દ્રિયોના અંતઃકરણ પર પરિવર્તનશીલ છે. તે પરિવર્તન કે આધારે ભારે ભારે દાખલા છે. કેવી રીતે સમજી શકાય? જેવી રીતે આખા દિવસે કામ કરતા હોય તો બેસી શું બેઠા બેઠા લખો તો કહેવત જબરજસ્ત. ઘરમાં એકા જણ તો બેઠા તો જોતા જ શું કરે, કારણ કે આનંદ એને પોતે નક્કી કર્યું કે આપણે એમ પાસે કામ નહીં લેવાનું. ઘરવાળા બી કે તબિયત બરોબર જોતા હોય કે આ સાપ કેમ નથી, આ કેમ નથી, ઓલા એવા કે નહીં, કોઈ ફોન ઉપાડતો નથી. ન બોલવામાં નવ ગુણ. બરોબર આપણો જમાનો હતો ત્યારે બોલે એના બોરવે છે, અત્યારના ન બોલવામાં નવ ગુણ. જેવી રીતે દિવસે કામ કરતા કરતા સાંજ સુધી ઇન્દ્રિયો વગેરેમાં થકાવટ આવી જાય, ઇન્દ્રિયોમાં પરિવર્તન તો આવ્યું ને, ઉત્સાહ નથી રહેતો, પગ બી ઢીલા પડી જાય, આંખમાં બિચારા ઊંઘ આવવા લાગી જાય, ઇન્દ્રિયો બી ઢીલી થઈ, પરિવર્તન લીવર પરિવર્તન થઈ ગયો, થકાવટ આવી જાય. આચાર્ય રજની સાહેબ કીધું કે ઉંમર થઈ ગયો ને એ લોકોને થાક કેવી રીતે લાગે ચાલતા. એને કીધું કે 80% એનર્જી છે ને બોડીની આગથી નીકળી જાય જોવામાં, કોણ આ જોવામાં નીકળતી હશે અને વિચારોમાં નીકળી જતી હશે, એટલે કઈ ન કરો કે સાંજનો થાક લાગી જાય, એનર્જી ઓછી થઈ જાય એમ કેવું. તો આખા કામ સાંજ સુધી ઇન્દ્રિયો વગેરે થકાવટ આવી જાય અને રાત્રે તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી સવારે એનામાં તાજગી આવી જાય. એનો અર્થ જ છે કે પરિવર્તનશીલ, એક જ અવસ્થામાં ઇન્દ્રિયો પણ નથી રહેતી, શરીર પણ. સરસ દાખલો છે મોબાઈલ ના ચાર્જિંગ જેવું. તાજગી આવે તો તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી સવારે એમનામાં જે તાજગી આવી તે સાંજ સુધી રહેતી નથી. આ કારણથી ફરીથી ઊંઘ લેવી પડે. કાં તો બે ત્રણ બેઠા બેઠા બી સુઈ જાય, ચોકા આવી જાય, બે ત્રણ વાર સુઈ જાય. એક તો વહેલા એકદમ ઉઠી જાવ, પછી એક ભગવાન તાજ એટલે શું છે, ઊંઘ થી થોડું કીધું તાજગી, થોડું ચાર્જિંગ થઈ જાય, થોડું તાકાત રહે, ફરીથી ઓબ્ઝર્વ કરવાનું કે બધું બરોબર ચાલે. મજા લાઈટ મોમેન્ટ થાય. બહુ જીવનને બહુ ગંભીર નથી. બુદ્ધ પૂર્ણિમા સર્વમ દુઃખમ દુઃખમ સર્વમ શૂન્યમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ. દુઃખ છે, દુઃખ રહેવાનું છે, એથી છૂટવાનો રસ્તો છે અને છૂટેલા લોકો પણ છે. 4 આર્ય સત્ય ભગવાન બુદ્ધ. દુઃખ છે, દુઃખાલયમાં આપણે માનતા જ નથી કોઈ ચીજ ભગવાનની બુદ્ધની. તો તાજગી તૃપ્તિપૂર્વક આ કારણથી ફરીથી ઊંઘ લેવી પડે શાંત પછી, જેથી ઇન્દ્રિયોની થકાવટ દૂર થઈ જાય, એટલે ઇન્દ્રિયો બી પરિવર્તન છે અને પછી તાજગીનો અનુભવ થાય છે. જેવી રીતે જાગ્રત અવસ્થા, તમે અત્યારના જાગ્રત અવસ્થા છે, પ્રતિક્ષણ થકાવટ આવતી રહે, થોડી થોડી આવતી જાય, સાંજનો થોડો બગાસો આવતો. એમ કે એક જણને બગાસ હોય તો બીજાને કે ચેપી બગાસ. એ તો એવા લોકોના ગ્રુપમાં બેઠો હોય ને જેને લોકો સાયન્સમાં ભણવામાં આવતું એમ કીધું કે બગાસું કે વિચારોથી કે એનાથી થાકતી જે છે ને, મગજની અંદર થોડું ઓક્સિજન ઓછું જાય તો બગાસું આવવાથી શ્વાસ થોડો વધારે, એટલે પ્રાણવાયુ વધારે જાય, તેમાં ઓક્સિજન જાય એટલે થોડી થકાવટ ઓછી. આવું શીખવાડવામાં આવે. તેવી જ રીતે ઊંઘમાં પ્રતિક્ષણ તાજગી આવતી રહે, ધીરે ધીરે થકા નથી. ખબર હોય સવારનો ઉઠે તો દોડો હોય, સત્વગુણમાં ઉઠે તો બાકી પડખા ભરીને જાગીને આમ તે ભાઈ એમાં તો ભાઈ વધારે ઊંઘ પછી ઉઠ્યા, સવારના ઉઠીને જો થકાવટ આવે તો બિલકુલ મને મુશ્કેલ છે. પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. અને છેલ્લું તામ તિતિક્ષસ્વ,
આ જેટલા માત્ર સ્પર્શ છે એટલે ઇન્દ્રિયોને વિષય. મોઢે કરજો સાહેબ, થોડા શબ્દો તો કરો, મન લાગે તો થોડું કરો, પેલો હાથ બાત કરો ને, રેઝ હેન્ડ કે ભાઈ બરોબર સમજાય છે. આ જેટલા માત્ર સ્પર્શ છે એટલે ઇન્દ્રિયોને એના વિષય 5 જ છે. એમની સામે આવવાથી આ અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એવું જ્ઞાન થાય. કેવું જ્ઞાન થાય? આપણી અંદર જે રજીસ્ટર કરેલું હોય, જેને આપણે ગમતા હોય કે આવું થાય તો મજા આવે, જેને સુખ કહેવાય તો જ્ઞાન થાય. પેલા સામે આવે આ પ્રતિકૂળ જેવું જ્ઞાન થાય. તો એ જ્ઞાન થવું એમાં કોઈ દોષ નથી. જો હવે સમજી લેજો, જ્ઞાન થાય સમજ કે વડાપાવ છે, જ્ઞાન થઈ ગયું, એમાં કોઈ દોષ નથી. પણ વડાપાવ ના હોવાથી મનમાં અંતકરણ લખેલું છે, રાગ થાય તો દ્વેષ થાય. તેલ વધારે 227 કેલરી, 127 કે 200 એક વડાપાવ. જે નહીં પેલા ખાતા હોય જેને પસંદ હોય એને રાગ થાય. ઓલો કે ઘણા જણ તો કયા કાગળ હોય બહુ બધા ઘરમાં રાખે, હોટલોમાં બી પાતળા શું નામ જ નહીં આવડ્યું, ક્યારે ફાવ્યું જ નહીં. એ વડા આવે ને તેની અંદર મૂકેલો કે થોડું તેલ સુકાય જાય એટલા તેલમાં કાંઈ કોલેસ્ટ્રોલ ગજબ. રાગ થાય અંતકરણ એટલે જ્ઞાન થયું દોષયુક્ત નથી ઇન્દ્રિયોનું જ્ઞાન. પણ દોષ શું છે? રાગ થાય કે દ્વેષ થાય, હર્ષ થાય કે શોક થાય, આ વિકારો પેદા થાય, એ દોષ છે. જો આ શું વ્યાખ્યા? આથી અનુકૂળતા કે પ્રતિકૂળ જ્ઞાન થવા છતાં પણ રાગ દ્વેષાદી વિકારો ઉત્પન્ન નહીં થવા દેવા આને તિતિક્ષા કહેવાય. આને લેબલ નહીં મારું કહેવાય. હવે આવી ઓફિશિયલ વ્યાખ્યા સામે આવે એટલે તરત જ કેવાનું કોઈ જજમેન્ટ નહીં, સારું ખરાબ શાંતિ, તો હલવું જ નહીં, વિકારણ ઉત્પન્ન નહીં થવા દેવા. અર્થાત માત્ર સ્પર્શમાં નિર્વિકાર રહેવું, એને સહન કરવું કહેવાય છે. એને સ્વીકાર તો મારો હું કહું છું એમ કહે છે. આ સહન કરવાને ભગવાને તિતિક્ષસ્વ કહ્યું છે. આ ઓફિશિયલ વ્યાખ્યા. 5 વિષયમાં કોઈ દોષ નથી, કોઈ વિકાર નથી, કોઈ વાંધો નથી. પણ હું લેબલ મારી દઉં કે આપણને ટેસ્ટ નું આ જોવે ને આ જોવે તો પછી એ નહીં મારવા. આ તિતિક્ષા છે. પરિસ્થિતિઓમાં, પ્રસંગોમાં, ઘટનામાં, વ્યક્તિમાં લેબલ નહીં, કોઈ જજમેન્ટ જ નહીં આપવું સાહેબ. નો કોમેન્ટ સર, મનને કહેવાનું. મન કે આ શું છે આપણે આપણો વિષય નથી, છો જે આપણો સબ્જેક્ટ નથી એવું વિચાર આવે ત્યારે બી એને કહેવાનું જવા દે, આપણે કઈ નથી કરવું. મનને થોડું શાંત રાખો, થોડા વિચાર ઓછા કરીએ, થોડું તિતિક્ષા. બીજો ભાવ એવો છેલ્લું છે કે શરીર, ઇન્દ્રિયો, અંતકરણ વગેરેની ક્રિયાઓનો અને અવસ્થાઓનો આરંભ અને અંત હોય છે. જે આપણે બધી ચીજનો શરીરનો આરંભ છે ને અંત. બર્થડે મનાવ્યા, એક્સપાયરીની ડેટ લખેલી બાકી છે. તો સર શરીરની થાય, આત્માની કોઈ એક્સપાયરી નહીં, કારણ કે બિગિનિંગલેસ છે એટલે એન્ડલેસ છે સાહેબ. જેની બિગિનિંગ હોય એનો એન્ડ હોય, એને આગમાં પાઈનો કહેવાય અથવા એને અનિત્ય કહેવાય. જેમાં મેન્યુફેક્ચરિંગ હવે એક્સપાયરી લખવું જ પડે. આ નિયમ છે આગમાં પાઈ. એટલે બહુ પાકી ખબર હોવી જોઈએ કે બધી ચીજ ધીરે ધીરે જવાની, તો શાંતિ રાખવાની. એને ન જવાનું મળ્યું છે એનું સુખ નથી તો જવાનું દુઃખ નથી. મનની ક્ષમતા રહે તો થોડો અંદરથી આનંદ રહે. आते हैं लोग और जाते हैं लोग जैसे पानी के रेले, यादें दिला रही और यादें मिटा रही है, गाड़ी बुला रही, सीटी बजा रही, ओहो चलना ही जिंदगी है, चलती जा रही है. सिग्नल बुला के निकली जाए, सिग्नल प्रारब्ध है. तो શરીર, ઇન્દ્રિયો ને અંતકરણ વગેરેની ક્રિયાઓ અને અવસ્થાઓનો આરંભ અને અંત હોય છે. અને તેઓનો ભાવ પણ હોય ને અભાવ પણ હોય. એટલે હોવા પણ હોય ને ન હોવા પણ હોય. ભાવ ને અભાવ છો તો મોડે કરજો સાહેબ. અંદર ખાલી હોય ને કે આ નથી મળ્યું એનો અભાવ કહેવાય. અને પછી આપણે કોશિશ કરીએ કે આ મળી જાય તો ભરાઈ જાય, તો અંદરનો ખા ન ભરાય, ફરી અભાવમાં જ રહે.
એટલે જેવું જેવું સ્વીકાર કરી લેવું તિતિક્ષામાં. નથી તો મોજ છે સર કહેવાનું કે આની પાસે મળ્યું આપણી પાસે નહીં, કાંઈ નહીં, આપણી પાસે જે છે એમાં આનંદ લઈએ. મને જેટલું મળ્યું છે એનું જ સુખ લેવાનું, નથી મળ્યું એનું માને શું, બીજાને માટે હું ખુશ છું. આવું બધું કહેવાનું સાહેબ. થોડું બીજા બહુ કમ્પેરિઝન બી નહીં કરી. કબીરા ખાડા બાजार में मांगे सबकी खैर, न काऊ से दोस्ती न काऊ से बैर. એટલે ઘટનાઓમાં પ્રસંગો દોસ્તી ને બેર નો અર્થ રાગ દ્વેષ નહીં કરવો, એમ છે એ ભાવમાં કરી શકાય છે. અભાવને લીધે જ મનનો ખાલીપો લાગે, એ જ ભરવાને કામનાઓ કહેવાય, એને જ વાસનાઓ કહેવાય, એને સરખામણી કહેવાય. એની અંદર મને શરૂ થઈ જાય દ્વેષોના પ્રકારો, મત્સર બી શરૂ થાય એનાથી. તો ભાવ અને એ ભાવને અભાવ થાય છે અંતઃકરણમાં, ક્રિયાઓનો અને અવસ્થાઓનો અને અભાવ હોય છે. તે ક્રિયાઓ અને અવસ્થાઓ તારામાં નથી. આનું મૂળ છે તિતિક્ષાનું, એમણે બહુ ઓછું આપ્યું છે. તારામાં નથી એટલે શરીરમાં છે, દેહમાં છે. તું એનો જાણવા વાળો છે એટલે ક્રિયાથી જુદો છે. આ મૂળ સાર. પાતળું ન પકડાય આપણને, કારણ કે આપણે આત્મ સ્વરૂપ છે ને સાક્ષી જેવું આપણે માની જ નહીં શકીએ. હું નિર્વિકાર છે એવું કેવી રીતે મને? અરીસામાં વાળ તો નહીં ઓળતા. અરીસામાં જોતા કે આ હું કે આને જાણવા વાળો હું કે પ્રતિબિંબ વાળો હું, ત્રણે હું નથી સાચા. આ તો સિદ્ધાંત છે. એક ઉભો છે, પ્રતિબિંબિત છે અને સાક્ષી છે, આ બંનેને જોવા વાળો. એટલે ક્રિયાઓ જે થાય છે અંતઃકરણમાં એ સાક્ષાત અઘરું છે. તો તેનાથી તું ભિન્ન છે, તું પોતે જેવો છે તેવો જ રહેશે આ સાક્ષી રૂપે. આથી કોઈ બી ક્રિયાઓમાં ને અવસ્થામાં નિર્વિકાર રહેવું, ડોલવું નહીં, દીવા નહીં ડોલવું. આપણે તો આદત છે બાજુ જતા આવતામાં કોમેન્ટ કરે, દેશ માટે કોમેન્ટ કરે, ચોર છે ને ખાઈ ગયા ને ઓક્સિજન. અને એકાદ સિલિન્ડર મોકલાવો ને સર, એકવાર સોની સૂદ ને ખાલી મેસેજ આપો ને કે મને હું શું સેવા કરું સર. આ બધું કોમેન્ટ નહીં પાસ કરી. આપણે કરી શકાય એટલું કરવું, બાકી કરતા એને મુબારક છે, ન કરે એને બી મુબારક છે. થોડું ક્ષમતામાં આવીએ સાહેબ. આપણે તિતિક્ષા જોવે છે. નો કોમેન્ટ સાહેબ. સરકારમાં, દેશમાં, આમાં તેમાં 2 લાખ ગયા, 3 લાખ ગયા, તું ભાઈ તમે સ્વસ્થ રહો. એટલે નિર્વિકાર આમાં નિર્વિકાર રહેવું એને તિતિક્ષા કહેવાય છે. ઓફિશિયલ વ્યાખ્યા આપણને આવડે નહીં આવી તિતિક્ષા. કોશિશ કરજો સાહેબ, જેવું છે એવું એક્સેપ્ટ કરી લો. ટોટલ એક્સેપ્ટેબિલિટી. મેં પૂછેલું તથાતા કે તથાગત નો અર્થ કોઈ આપે તો જો આપી શકાય તો એને બી આ શબ્દમાં આવી શકે એમ છે. આ વ્યાખ્યા હવે પરિશિષ્ટ ભાવ, આ સાર તો જોઈએ આપણે. જેમ શરીર ક્યારેય એકરૂપ રહેતું નથી, આ બધું થોડું પાકું કરજો સાહેબ. અને પોતાની સાથે જોડતા જોડતા વિચાર કરજો કે અત્યારના આપણે આટલું બધું બદલાઈ ગયું છે, હજુ પણ બદલાશે ને જતું પણ રહેશે. તો થોડું મોજ શાંતિ સાહેબ, સંતોષ લઈ આવે, શાંતિ લઈ આવે, ભગવાનની મરજીને સ્વીકાર લઈ આવે અને મોજ કરીએ સાહેબ. શરીર ક્યારે એકરૂપ રહેતું નથી, પ્રતિક્ષણ બદલાતું રહે છે. આ ટોટલ વ્યાખ્યા પરિશિષ્ટ ભાવ જેને કહેવાય. એવી જ રીતે ઇન્દ્રિયો, મન, બુદ્ધિથી જેમનું જ્ઞાન થાય છે તે બધા સાંસારિક પદાર્થો ક્યારે એકરૂપ રહેતા નથી. બધું આપણે જોયું. તેમનો સંયોગ અને વિયોગ થતો જ રહે છે. આ નિયમ છે સંયોગ અને વિયોગ. ખાલી એક નિત્ય સંયોગ છે આત્માનો અને શરીરનો નિત્ય વિયોગ છે. આ બંને શબ્દ સ્વામી રામ સુખદાસ. આ નિત્ય વિયોગમાં જઈ રહ્યું છે અને નિત્ય સંયોગ આત્માનો છે જેને આપણે માન જોડાતા નથી, પણ છે નિત્ય સંયોગ. અને અમને ઘણા બધા શબ્દો છે, નિત્ય સંયોગ, નિત્ય વિયોગ, બીજા ઘણા યાદ આવે તો જે પદાર્થોને આપણે ઈચ્છીએ છીએ તેમના સંયોગથી સુખ થાય છે અને કામના એને જ કહેવાય છે. અને જતી રહે વિયોગ થાય તો દુઃખ થાય છે. જે પદાર્થોને આપણે નથી ઈચ્છતા તેમના વિયોગથી દુઃખ થાય ને સંયોગ તેમના વિયોગથી સુખ થાય. આપણે કે સારા માણસમાં જવાથી દુઃખ થાય ને ખરાબ માણસ સુખ. શું જેવું કઈ છે ના, સારા માણસમાં જવાથી દુઃખ થાય. શું નહીં ખબર. ખરાબ માણસમાં આવવાથી દુઃખ થાય, સારા માણસમાં જવાથી દુઃખ થાય. બધું જૂનું જૂનું બધું હોય ને તો કાઢી નાખવું સારું છે.
બહુ ખોટું મારા જાય તો પછી બાંધ તોડી નાખશે એવું રજનીશ કહે. હા હવે સમજી. જે પદાર્થોને આપણે ઈચ્છે છે તેમના સંયોગથી સુખ થાય છે અને ન મળે તો દુઃખ થાય છે વિયોગથી. જે પદાર્થોને આપણે નથી ઈચ્છતા તેમના વિયોગથી સુખ થાય છે. નથી જોતા સારું થયું નહીં આવ્યા, સંયોગથી દુઃખ થાય છે. પરંતુ પદાર્થો આવવા જવા વાળાના નિત્ય છે. એવી જ રીતે જેનાથી પદાર્થોનું જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોને અંતઃકરણ પણ આવવા જવા વાળા છે ના નિત્ય છે. આપણે જેની વ્યાખ્યા થાકી જાય છે ઇન્દ્રિયો શરીર. આ સાર છે આખા શ્લોક. અને પદાર્થોમાંથી થનારું સુખ દુઃખ પણ આવવા જવા વાળું અનિત્ય છે. પરંતુ સ્વયં પોતે હું જેને હું અસલી હું ને આત્મા કહેવાય. આ આપણે થોડું અઘરું પડે. સાક્ષી જેને કહેવાય, તે ચીપકતો નથી એને કહેવાય. જે પોતે હંમેશા જેમનો તેમ રહેવા વાળો છે. આ થોડું અઘરું છે સમજવું એવું મને લાગે છે. થોડી પ્રેક્ટિસ કરીએ તો બિલકુલ પકડાઈ જાય. સાક્ષી ભાવ થોડું સાક્ષી બનવું પડે છે. તેમના સંયોગ વિયોગથી સુખી દુઃખી ન થવું નિર્વિકાર છે, નિત્ય છે આપણું સ્વરૂપ. તેમને સુખ દુઃખ ને સહી લેવા જોઈએ. સહી લેવા જવાની વ્યાખ્યા છે કે સુખ દુઃખ ને કે સંયોગ વિયોગથી સુખી દુઃખી ન થવું એને સહી લેવા કીધું છે. સહન કરવું છે ગુજરાતી શબ્દ. સહન કરવાનું એ જ અર્થ આપ્યું કે એના સંયોગથી કે એના વિયોગથી સુખી પણ ન થવું ને દુઃખી પણ ન થવું. એટલે આપણે શબ્દ લેબલ નહીં મારવું, કોમેન્ટ્સ નહીં કરવી એના પર, સારું કે ખરાબ ના કેવું. બસ છૂટા આજ ભગવાન આ સમતાની વ્યાખ્યા પણ રાગદ્વેષ નીકળી જાય. સુખી ઉલટાનું નિર્વિકાર રહેવું જોઈએ. સુખ અને દુઃખ બંને અલગ અલગ હોય છે પરંતુ એને જોનારો એક જ હોય છે આપણે સાક્ષી. આ થોડું અઘરું છે. અને જોવા વાળો તે બંનેથી અલગ હોય, નિર્વિકાર હોય છે, સેકન્ડ ડાયમેન્શનમાં છે. પરિવર્તનશીલ ને જોવાથી સ્વયંની અપરિવર્તનશીલતાનો અનુભવ આપમેળે થવા લાગશે. આવું સાક્ષી બનવાનો પ્રયત્ન દિવસમાં 1-2 વાર કરે અંદરથી સાહેબ એક લહેર આવી જશે. ક્યારેક સુખની લહેર ખબર નહીં પડે અચાનક શું થયું. કોઈ દિવસ થયું નતું એમ લાગ્યા કાંઈ નતું પણ 2-3 વાર થાય ત્યારે સમજવાનું કે હો સુખ પાયા રહેમ તેરી સુખ તારી કૃપા તારી તત્પ્રસાદાત્મા. બીજું કાંઈ નહીં થાય. આ કૃપાનો જ વિષય છે. કરુણા વરસી રહી સાહેબ. કૃપા પાત્ર બની જાય. ખાલી પાત્રતા કેળવીએ તો થોડું પ્રેક્ટિસમાં મૂકી. અહીંયા સ્થિત શબ્દ અનુકૂળતા માટે આખો સાર છે શ્લોકનો. ઉષ્ણ શબ્દ પ્રતિકૂળતાના અર્થમાં છે. તાત્પર્ય એ છે કે વધારે ઠંડી પડવાથી પણ વૃક્ષ સુકાઈ જાય છે. વધારે ઠંડી પડવાથી વૃક્ષ સુકાઈ જાય છે, વધારે ગરમી પડવાથી પણ વૃક્ષ સુકાઈ જાય છે. તો પરિણામમાં ઠંડી ને ગરમી એ બંને એક જ કામ કર્યું, સૂકવી નાખો. આ દાખલો પહેલી વાર સાંભળે. એવી જ રીતે અનુકૂળતા આવે કે પ્રતિકૂળતા પણ આવે એક જ છે. તો ભગવાને શું કીધું? એ બંનેને સહન કરવાની બીજી એક વ્યાખ્યા તેનાથી ઉપર ઉઠી જવાની. ઉપર એટલે સાક્ષી બનવું. ઉદાસીન વત્ત આસીન એક શબ્દ છે 14મા અધ્યાયમાં કે લિંગાન ત્રિન ગુણાન અતિત્ય પ્રભો. અર્જુને સવાલ પૂછ્યો 20મા શ્લોક કે 3 ગુણથી ઉપર તેના લક્ષણો મને જણાવો. એમાં આ લક્ષણ છે ઉદાસીન વત્ત આસીન. પક્ષપાત રહિત થઈને એ જોવે છે સાક્ષી ભાવે અને જોડાતો નહીં. આપણે જોઈએ એક સાથે જોડાઈ જઈએ ત્યાં તાબડતોબ રિએક્ટ કરી નાખે. આપણો સ્વભાવ છે, બદલી શકાય એમ છે. પણ જવાનો ટાઈમ હવે એમ લોકો કોઈને જવું નથી. ગાડી બોલાવતો તો ના પાડશે કાંઈ નો એ લોકોને બી નથી જવું નથી. એટલે જે આપણા હાથનો ખેલ જ નથી એટલે એ બધું પડવું બી નહીં. એમાં પેલા કહેતા હતા ગાડી તૈયાર શું બેગ તૈયાર છે ગાડી આ તો હું હવે આ ગાડી સમજાય ગઈ સાચી પિક્ચરની ગાડી. તો એને ઉપર ઉઠવાની આજ્ઞા આપે છે. એને તિતિક્ષા કહેવાય. સહન કરવાનો અર્થ છે થોડું ઉપર સાક્ષી બનવું. છેલ્લું એટલે લાંબુ છે સુખ દુઃખ. અને આના પછીનો શ્લોક જે છે આવું કરવાથી શું થાય એનો શ્લોક સીધો ડાયરેક્ટ સાહેબ અમર થઈ જશે. આવું કરવાથી અમર આ ભગવાનના શબ્દો સાહેબ પહેલી વાર અમર વાંચ્યો. અમૃતત્વ અકલ્પિત અમર બની જશે. અમર બની એટલે હું જે છું હું અમર જ છું. એની સાથે અનુભવ થશે એને અમર બની જવું પડે. બાકી અમર એક અમર ફાસ્ટ ફૂડ બી છે.
એ બી અમર આખી રાત ચાલુ રહે. સુખ દુઃખ, હર્ષ શોક, આ દ્વંદ્વો છે. રાગ દ્વેષ, કામ ક્રોધ વગેરે શું આવવાને જવા વાળા છે, એટલે બદલાતા રહેનારા છે. આ શબ્દ સમજવા જેવો છે. પરંતુ સ્વયં પોતાનું સ્વરૂપ જેમનું તેમ કરવાનું છે. આત્મા રૂપ એને સ્વરૂપ કહેવાય. આત્માને રૂપ કહી શકાય. સાધક ત્યાં બહુ મોટી ભૂલ થઈ જાય છે કે તે બદલનારી સ્થિતિને જોવે છે કે ભાઈ સ્થિતિ બદલાય, પરિસ્થિતિ બદલાય, ઘટના બદલાય, સંબંધો તૂટા. બહુ મોટી ભૂલ થાય છે કે તે બદલનારી સ્થિતિને જોવે છે પણ પોતાને જોતો નથી. સાક્ષીમાં અઘરી છે સમજમાં. સાક્ષી જોતો આવી પડેલી સ્થિતિનો સ્વીકાર કરે છે પરંતુ પોતાનો સ્વીકાર કરતો નથી, એટલે કે પરિસ્થિતિથી હું જુદો છું. આ થોડું અઘરું છે. આ હવે શરૂ થશે શ્લોકો. I am not this physical gross body, I am witness of this body. ઓ ભાઈ, મહાત્માઓ બોલે તો સાહેબ શુદ્ધ બુદ્ધાનંદજી ઇંગ્લિશ જે બોલે સાહેબ, શું જબરજસ્ત ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જ આપે છે, પરંતુ પોતાને જોતો નથી. એમાં કોઈ બદલાટ નથી. સાક્ષી પ્રાપ્ત થયેલી સ્થિતિ પહેલા પણ નથી ને પછી પણ રહેવાની નથી. એ તો વચ્ચે વચ્ચે દેખાય છે, આપણે નથી લેતો. તો થોડું એટલે આ થોડું દ્રશ્ય ને દ્રષ્ટા ને થોડું છેલ્લી 3-4 લાઈનમાં છે. વાંચી લે તો લેવી શકે. દેખનારો ને દેખતા તો રહેશે ને. હું પોતે જ રહું છું. હું પોતે નો અર્થ પછી હું પોતે એટલે આધાર કાર્ડ વાળું નહીં સાહેબ. આ શરીરનો આધાર જેના પર છે ને એને અધિષ્ઠાન આ હું છું, જે ભગવાનનો અંશ છે, જે આત્મા છે. તો આ એની બધી વાતો છે. તો સ્વયં નહીં બદલાય, થોડું અઘરું છે. એટલે નથી. તો શરીર સાથે સંબંધ ન રહે તો સ્વયં રહેશે. એનું નામ શરીર નહીં હોય. 13મા અધ્યાયનો પહેલો શ્લોક છે. ઇદમ શરીરમ કૌંતેયમ. આ તો આપડા હવે આવતીકાલે બહુ જલ્દી પૂરું થાય. લાંબુ હતું પણ અઘરું હતું. એટલે અઘરું ઇન ધ સેન્સ એટલે થોડું કન્ફ્યુઝ થાય. શરીર આપણે સંસારી ફેમિલી વાળા માણસો ને આમાં બધું નહીં. આપણે સાધક છીએ. આપણે ભક્ત થઈને જન્મ લીધો છે. બધા જ જન્મો ઈશ્વરની અનુભૂતિ માટે મળેલા છે. એની કરુણાનો સ્વીકાર કરવા માટે છે. એની પ્રસન્નતાને પોતાની પ્રસન્નતા બનાવવા માટે છે. બીજે એક માટે અપાયો નથી. આવું ન સમજાય છતાં પણ થોડી થોડી રોજ કોશિશ કરવી, એને ઘૂંટવાની. મર્દનમ ગુણવર્ધનમ આયુર્વેદની કહેવત છે. જેટલું વધારે વર્ધન કરશું એટલે ગુણ વધારે આવશે. આ રોજ રોજ મર્દનમ ગુણવર્ધનમ આ વાક્ય સાંભળ્યું જ મોરારી બાપુ. મર્દનમ ગુણવર્ધનમ ગુણવર્ધનમ. જલ્દી થઈ ગયું પછી 2-3 મિનિટ પહેલા. હવે પછીનો શ્લોક જે છે 15મો એની ફળશ્રુતિ છે એમ કહી શકાય કે તિતિક્ષા ને શિકાર ને બધી જે વાતો કરું છે તે શું થાય પછી એ વ્યક્તિ ક્યારે વ્યથિત નહીં થાય. યસ્માન નો દ્વિજતે લોકા. ભક્તનું લક્ષણની આ ભૂમિકા છે સર. ન વ્યથનથી વિચલિત નહીં થાય. દીવા નહીં ડોલે સર. યમ હિ ન વ્યથનતે તે પુરુષાર્ષભ સમ સુખ દુઃખમ ધીરમ સ્વામૃતત્વ મોડે કરો આ શ્લોક. સ્વામૃતત્વ એ કલ્પતે. આ તિતિક્ષાથી શું થશે એના આગળના શ્લોકમાં છે. સુખ સુખ આ શું શ્લોક છે. સુખ દુઃખ સમાન થશે. લેવલ જ નહીં મારે. અઘરું છે આપણે વિચાર ન કરે એના માટે અઘરું. પ્રેક્ટિસમાં મૂકો બેડો પાર. કાલે લઈશું આપણે. શનિવાર બી છે. ચરણ રજ લેવાની છે. ચરણ રજ એટલે કીધેલા માર્ગ પર એમ આચરણ કરીને પસાર થઈ જવું એની કૃપાથી. આચરણ કરતા કરતા ચરણની રજને પોતાની. તો એ આવતીકાલે શનિવાર છે તેમાં લઈશું. 1-2 મિનિટ તો પહેલા ટાઈમ તો છે. કોઈ ટાઈમ આપ્યો જ નથી. આવું સીડી થઈ એ 5 મિનિટ ઘડિયાળ આગળ છે મારી. તો આપણે આવતીકાલે આ તિતિક્ષા અહીંયા સમજાય તો સારી વાત છે. પણ ભગવાનની મરજી પ્રમાણે ઘટનાઓમાં પછી સ્વીકાર કરવો. ગુસ્સો આવી જાય ત્યારે, ખુશી થાય ત્યારે. 4 ચીજ છે. જો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી. 12મા અધ્યાયમાં જો 4 ચીજમાં બિલકુલ સાહેબ હર્ષિત થઈ જાય કે કામ થઈ ગયું, આપણું થઈ ગયું, કોઈ વખાણ કર્યા.
બધું પૂરતું જ થોડું નીચે આવી જવાનું કહેવાનું એક્સેપ્ટ કરી લેવું તું જેવું છે કારણ કે હું સુખમાં હર્ષિત થઈ તો જરા કોઈ એમ કે આ બરોબર નથી ત્યારે દુઃખી નથી થવું એટલે એક્સેપ્ટ કરી લેવું એવું ન દ્વેષથી દ્વેષ નહીં કરવો મેં બી એ શરૂઆત કરી જ માણસ બનવાની એમાં ભૂલથી દ્વેષ ન થાય એવો પ્રયત્ન કર્યો યાદ નથી રહેતું પણ પછી યાદ રહે તો કહેવાય આપણે આખા દિવસમાં દીવા ડોલે એનાથી ન શોચતી ન કાંક્ષતી શોક કોઈ ચીજનો નહીં કરો દુઃખ કોઈ ચીજ અને અપેક્ષાઓ બહુ ઓછી કરે માંગવી જ નહીં આમ થાય આમ થાય આમ તો સમાનતા સમ સુખ દુઃખ ધીરમ સ્વમૃતત્વાય કલ્પ આવતીકાલે 15મો શ્લોકથી પ્રવેશ કરશું પુનઃ આ યાત્રાની અંદર પણ થોડુંક મજબૂત કરજો સાહેબ જવાવાળી ચીજોની અંદર એક ન જવાવાળો હું સાક્ષી છું અથવા ભગવાનનું મને છું એમ સાક્ષીના આત્મા કદાચ ન સમજાવું મારું માનવું છે તો થોડું કરી શકાય પ્રયત્ન કરીએ એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટ